લટકવાનું બંધ કરો ને કચરા પોતું કરો. એ મારી જવાબદારી નથી, કામવાળા ઘરે રાખ્યા છે. આજે નથી આવવાના. એ યાર અત્યારે કીધું એમણે. હા અત્યારે કીધું એટલે જ કહું છું. ચિંતા ના કર, તું મસ્ત વાસણ ધોઈ કાઢ, ખાવા બનાય, હું કચરા બધું ચકાચક સાફ કરી દઉં. ચાલ ચાલ ચાલ. તું કચરા પોતું કરે છે ને તો પ્લીઝ સોફા ખસેડીને કરજે ને, કશું કરતી નથી. હું રામલો નથી કરનો. આજે છું તારે કરવું પડશે. તારા માટે કરું છું, પણ આ પંખાનો શું, પંખો કેટલો ગંદો છે. એવી સાફ કરી દેજે ને. બાલ્કની થી ટેબલ લઈ જાય, ટેબલ પર જઈને પંખો એકદમ ચકાચક સાફ કરી દઉં. ચાલ. બાલ્કની બહુ જ ગંદી છે, માટી એટલી છે ને પગ ના મુકાય. એ સાફ જ નહીં કરતી, કઈ કઈ થાકી ગઈ એ હું સાફ નથી કરવાનો, હું પાણી ભર્યા છું ડોલથી. તું પાણીથી બાલ્કની સાફ કરજે અને હું અહીંયા કચરો અરે પંખો ચકાચક સાફ કરી દઉં. ઓકે? એટલું વાતનું ધ્યાન રાખજે કે બારીએ માટી ના આવે. તારી બારી કઈ સાફ નથી, આ પડદા 10 દિવસથી મેલા છે. હું જોઉં છું, હું કહું છું થાકી જાય બેન પેલા. તો પછી હું પડદા બી ધોઈ કાઢીશ. તો તું પડદા ધોવે જ છે તો બેડશીટ કોઈ સાફ કરી દે. બેડશીટ 6 મહિનાથી ગંદી છે. તો એને બી ધોઈ કાઢીશ. પડદો, બેડશીટ, પાલું અને આ બીજું બધું. આજે કામ બહુ જ છે. પેલા એક કામ હું કરી. એ જ કહું છું. ના ના સાંભળ સાંભળ, મારી વાત ધ્યાનથી સાંભળ. આટલું કામ કરશું ને તો આપણે થાકી જઈશું. પહેલા જમી લઈએ. હું એ જ કહેવા માંગુ છું હિમાંશુ કે ફટાફટ પહેલા ખાવાનું બનાવી દઉં, જે જલ્દી બને એ બનાવી દઉં હું. 3 કલાક તોય થશે, આપણી એનર્જી ઉતરી જશે. ચાલ ચાલ ફટાફટ તૈયાર થઈ આપણે બહાર જમતા આવીએ ફટાફટ. બહાર પણ નજીક નહીં હો, થોડું દૂર જઈશું. તો મોલમાં જઈએ. હા શોપિંગ કરીશું. શોપિંગ કરવાની તો હું પિક્ચર બી જોઈશ. આઈ ડોન્ટ માઇન્ડ. હા તો ચાલ એક કામ કરીએ. પણ પછી સાંજે બહુ લેટ થઈ જશે ને આ બધું કામ કેટલું પડી રહ્યું છે, કરશું સાંજે પછી ભૂખ બી લાગશે, ડિનર કરતા આવીએ. ડિનર કરીને આવીશું. અને આ કામવાળા બેનને WhatsApp કરી દે કે આટલા આટલા કામો છે તમે કરતા નથી, કાલે આવીને સાફ કરી દેજો. WhatsApp ના કરાય, મગજ ગયું છે તારું તો કાલે બિલકુલ ના આવે, ગાયબ થઈ જાય. હા તો એમને સરપ્રાઈઝ આપીશું, પણ મારા માટે તો અત્યારે ભૂખ લાગી છે. જા ફટાફટ એક કામ કર, કપડા લેતી આય. તો કપડા લેવા હું આવું છું. ચાલો આપણે ચાવી લઈને નીકળીએ છીએ.